નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડી લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, જેના કારણે આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે। ચક્રવાત આજથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત 28 મેએ મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે ટકરાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રેલમ ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને ત્યારબાદ તે વધુ તીવ્ર બની જશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચક્રવાત 23મી મેથી 27 મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત પર પ્રભાવિત પડવાની સંભાવના છે। આથી હવામાન વિભાગે 28મી મે આજુબાજુના ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે। 25મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવેથી મધ્ય વરસાદની, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। વાવાઝોડાનો રૂટ ભારતના ચોમાસાના આગમન પર અસર પાડી શકે છે। જો રેલીએ ભારતીય તટ તરફ આગળ વધે તો તે વાસ્તવમાં ચોમાસાની શરૂઆતમાં મદદ કરી શકે છે। ત્યાર સુધી હવામાન વિભાગે 31 મેની આજુબાજુ કેરળમાં ચોમાસું બેસવાની શક્યતા વ્યક્ત કરી છે। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।